દાહોદમાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા જ પોલીસે આંતરરાજ્ય પારધી ગેંગના 7 રીઢા લૂંટારુઓને ઝડપી પાડ્યા। એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર અવાવરૂ સ્થળે કોર્ડન ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી હાઇડ્રોલિક મશીન, કટર, ઘણ, છરા અને ગિલોલ સહિતના હથિયારો પણ મળી આવ્યા। પોલીસે તપાસમાં ખુલ્યું છે કે ટોળકી દિવસ દરમિયાન ફેરિયા બની રેકી કરતી અને રાત્રે ધાડ પાડવાનો પ્લાન બનાવતી। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે આજે 7 ઇસમો છે, એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એ સાથે સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે। અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા આગળ તરીકે જાહેર થયેલા છે।